નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે। હવે ધોરણ 12 પછી તમે કોલેજની અંદર એડમિશન લેવા માંગતા હો તો હવે 2024 થી ઘણા બધા ચેન્જ થઈ ગયા છે, એટલે કે એડમિશનની જે પ્રક્રિયા હતી એમાં ધરખમ ફેરફાર થઈ ગયો છે। તો ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની 14 જેટલી યુનિવર્સિટીઓને એડમિશન પ્રક્રિયા એક જ પોર્ટલ દ્વારા કરવાનું વિચાર્યું છે અને એ આ જ વર્ષે લાગુ કરી દેવામાં આવી છે। એટલે કે હવે ગુજરાતની અંદર કોઈ પણ કોલેજમાં તમારે એડમિશન લેવું હોય તો એના માટે તમારે એક ઓનલાઈન પોર્ટલ ઉપર અરજી કરવી પડશે અને એની અંદર ફી ભરવી પડશે અને એના પછી મેરિટ બેઝ આધારિત તમને એડમિશન મળશે। તો સમગ્ર પ્રક્રિયા શું છે એના વિશેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાની છે, તો આ વિડીયોને તમારે પૂરેપૂરો જોવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ તો પહેલા તો જે આ પોર્ટલનું નામ શું છે, તો એ પોર્ટલનું નામ છે ગુજરાત કોમન એડમિશન સર્વિસ, એટલે કે GCAS, ગુજરાત કોમન એડમિશન સર્વિસ। એટલે કે ગુજરાતની અંદર જેટલી પણ કોલેજો આવેલી છે એ કોલેજોની અંદર એડમિશન મેળવવા માટે એક જ પોર્ટલ ઉપરથી તમારે અરજી કરવાની રહેશે। એટલે કે તમે અલગ અલગ કોલેજોમાં જતા હતા, અલગ અલગ અરજીઓ કરતા હતા, એમાંથી તમને છુટકારો મળી ગયો છે, બરાબર? એક આ સારી બાબત કહેવાય। બીજું કે આ કોલેજોની અંદર એડમિશન લેવા માટે તમારે જે અલગ અલગ કોલેજોમાં અલગ અલગ ફી ભરવી પડતી હતી એમાંથી પણ તમને એડમિશન ફીમાંથી મુક્તિ મળી ગઈ છે। એટલે કે આ જ પોર્ટલ ઉપર તમે ઓનલાઈન અરજી કરી અને એક જ વખત 300 રૂપિયા જેટલી ફી રાખેલી છે એ ફી ભરી અને તમે અરજી કરી શકો છો। તો સમગ્ર પ્રક્રિયા શું છે, તો એના માટે એક વેબસાઇટ છે કે GCAS નામનું જે પોર્ટલ છે એના ઉપર જઈ અને તમારે પહેલા તો તમારું આરડી ક્રિએટ કરવું પડશે। એની અંદર આરડી તમારું એકાઉન્ટ ક્રિએટ કરી અને એના પછી તમે એના ઉપર એડમિશન જે અરજી કરો, એપ્લિકેશન કરો છે એની અંદર એપ્લિકેશન કરવાની રહેશે। આ બે ભાષાની અંદર થઈ શકે છે। આ પોર્ટલ ગુજરાતી ભાષામાં પણ અવેલેબલ છે અને અંગ્રેજી ભાષામાં પણ અવેલેબલ છે, એટલે વિદ્યાર્થીઓ સરળતાથી આની ઉપર પોતાની અરજી કરી શકશે। અને આ અરજી કર્યા પછી શું થશે, તો કે અરજી કરતી વખતે તમારે કોલેજ યુનિવર્સિટી તમારે પસંદગી કરવાની, એના પછી તમારે જે તે કોલેજની પસંદગી કરવાની। માની લો કે તમે 5 કોલેજોની પસંદગી કરો છો, પહેલી કોલેજ, બીજી કોલેજ, ત્રીજી કોલેજ, આવી રીતે। હવે પહેલી કોલેજની અંદર જો તમારું મેરિટની અંદર નંબર નથી આવતો તો તમે બીજી કોલેજની પણ ચૂઝ કરી શકો છો અને આવી રીતે મેરિટ પડવાના છે અને મેરિટ સમગ્ર ગુજરાતની અંદર એક જ જેવા પડશે। એટલે કે જે તે કોલેજની અંદર દાખલા કે કોઈ પણ કોલેજની અંદર ઇતિહાસ વિશે છે, જીઓગ્રાફી છે, તમે જે વિષય રાખવા માંગતા હો એ વિષયની જેટલી બેઠકો હશે એ આધારિત મેરિટ ક્રમ પડશે અને એ મેરિટમાં જો તમારો સમાવેશ થશે તો એ રાઉન્ડની અંદર તમારો નંબર આવી જશે। તો આ રીતે કોમન પ્રવેશ મેરિટ બેઝ આધારિત હવે પ્રવેશ તમને એડમિશન મળવાનું છે અને વિષય પસંદગી પણ એ જ સમયે તમારે કરવાની છે। એટલે આ સંપૂર્ણ પ્રોસેસ કેવી રહેવાની છે એની તમને જાણકારી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપીશું, પ્રોપર જાણકારી આપીશું કઈ રીતે તમારે ફોર્મ ભરવાનું છે, બરાબર? તો આ એક સરસ મજાની ઓનલાઈન બેઝ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તમે આપણી ચેનલ ઉપર મોટાભાગના 12મા ધોરણના વિદ્યાર્થીઓ જોડેલા હતા, તો તમને આ જાણકારી આપવા માટે આ વિડીયો બનાવ્યો છે। નેક્સ્ટ વિડીયોની અંદર પૂરેપૂરી તમને જાણકારી આપીશું કે કઈ રીતે પ્રવેશ ફોર્મ ભરવાનું છે, કઈ રીતે એની અંદર એકાઉન્ટ ક્રિએટ કરવાનું છે, કઈ રીતે લોગિન થવાનું છે, કઈ રીતે ફોર્મ ભરવાનું છે અને ફોર્મ ભરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે। એ પહેલા જો તમે કોલેજ કરવાના હો તો તમારે કેટલાક ડોક્યુમેન્ટ તૈયાર કરવાના છે। નંબર 1 કે ફૂલ લિવિંગ સર્ટિફિકેટ, એટલે કે LC મળશે, એની સાથે તમારે 12માની માર્કશીટ હશે, એના સિવાય તમારે તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા કોપી અવેલેબલ કરાવવાના છે। એના પછી જો તમે ક્રિમિનલ સર્ટિફિકેટ હોય, જાતિ પ્રમાણપત્ર હોય, EWS પ્રમાણ જે તમને લાગુ પડતો હોય એ તમામ ડોક્યુમેન્ટ તમારે તૈયાર કરીને રાખવાના છે, કારણ કે ઓનલાઈન એપ્લિકેશન કરતી વખતે પણ તમારે અપલોડ કરવાના થશે, બરાબર? અને તમે સરળતાથી તમારા મોબાઈલ ઉપર પણ આ બધું કરી શકો છો। એ પ્રકારનો વિડીયો આપણી ચેનલ ઉપર તમને અવેલેબલ કરવામાં આવશે, તો ચેનલ સાથે તમે જોડાયેલા રહો। આ એક સરસ માહિતી હતી એટલે મેં આપવાનો તમને પ્રયત્ન કરેલો છે। ફરી મળીશું નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।